નમસ્કાર મિત્રો આપણે વ્યાકરણની અંદર કાળ અને કૃદંત વિશે સમજી ગયા। હવે કંઈક નવું ચાલુ કરીએ, પાઠ ચાલુ કરીએ। ધોરણ 9 માં પહેલો પાઠ છે સંસ્કૃતમાં સમર્ચનમ। સમર્ચનમ સમ પ્લસ અર્ચનમ। સમ એટલે સાથે અને અર્ચનમનો અર્થ થાય પૂજા। સાથે મળી અને પૂજા કરવી એવું આનું ગુજરાતી થાય છે સમર્ચનમ, કે સાથે મળી પૂજા કરવી। આ જે પાઠ છે સમર્ચનમ એ વેદમાંથી લીધેલો છે। પહેલા પાઠની અંદર તમારે પહેલા જે 3 મંત્રો છે એ 3 મંત્રો વેદના છે અને પછીના જે 3 શ્લોક છે એ લૌકિક શ્લોક છે અને પહેલા જે 3 મંત્રો છે એ વૈદિક છે। તો આ રીતે 6 શ્લોક આપેલા છે। આ જે 3 વૈદિક મંત્રો છે આમાંથી મંત્ર 1 અને મંત્ર 3 એ તમારે શ્લોક પૂર્તિમાં પણ પૂછાઈ શકે। આ જે પાઠ છે એમાં પહેલા 3 મંત્રો વૈદિક મંત્રો છે, વેદમાંથી લીધેલા છે। તો મિત્રો વેદ એટલે શું? તો કે વેદ એટલે જ્ઞાન। ધર્મનું જ્ઞાન મેળવવા માટે વેદનો આધાર લેવો પડે છે। વેદ છે એ ધર્મનો મૂળ આધાર છે। વેદનો અર્થ થાય જ્ઞાન। વેદ છે એ વિદ ધાતુ પરથી લેવામાં આવ્યો છે અને વિદ એટલે જાણવું। આ છે ધાતુની નિશાની છે। વિદનો અર્થ થાય જાણવું। વેદને જાણવું, વેદ એટલે જ્ઞાન અને વિદ એટલે જાણવું, જ્ઞાનને જાણવું। વેદને શ્રુતિ પણ કહેવામાં આવે છે અને શ્રુતિનો અર્થ થાય સાંભળવું। તો વેદ છે એ વિદ ધાતુ પરથી બનેલો છે। ધર્મનું જ્ઞાન મેળવવા માટે વેદ જરૂરી છે। ધર્મનો મૂળ આધાર જ વેદ કહેવાયો છે। એટલે મિત્રો શ્રુતિનો અર્થ સાંભળવું થાય છે, તો વેદનું જે જ્ઞાન છે એ જ્ઞાન જે ઋષિઓને પરમાત્મા પાસેથી સંભળાય છે એ વેદ। વેદને અપૌરુષેય કહેવામાં આવ્યા છે। અપૌરુષેય એટલે તો કે કોઈ પુરુષ દ્વારા લખાયેલા નથી। જે ઋષિઓને અંતરાત્મામાં પરમાત્માનું સીધું જ્ઞાન થાય છે એ જ્ઞાન એટલે વેદ। પરમાત્માનું સીધા શબ્દો એને સાંભળવા મળે છે, એનું જ્ઞાન મળે છે, એ છે વેદ। એટલે જ વેદને અપૌરુષેય કહેવામાં આવ્યો છે। વેદ છે એ કેવા ઋષિઓને પરમાત્માનું જ્ઞાન થતું? તો કે જે ઋષિઓ પોતાનું જીવન પવિત્ર રીતે વ્યતીત કરતા હોય, સમાજને સાચો માર્ગ બતાવતા હોય, એનું જીવન ઉચ્ચ વિચારવાળું હોય, શ્રેષ્ઠ હોય, સીધું સાદું જીવન વ્યતીત કરતા હોય અને વિચારો ઉચ્ચ હોય, એવા ઋષિઓને અંતર આત્માની અંદર પરમાત્માનું સીધું જ્ઞાન થતું અને એ જ્ઞાન એટલે વેદ। એટલા માટે જ વેદને અપૌરુષેય કહ્યા છે, કારણ કે વેદની અંદર પરમાત્માનું જ્ઞાન છે, પરમાત્માએ લખેલું છે, ઈશ્વરથી રચાયેલું છે, એટલે વેદ છે એ અપૌરુષેય કહેવાય છે। અપૌરુષેય અને પૌરુષેય। પૌરુષેય એટલે કોઈ વ્યક્તિ દ્વારા લખાયેલું હોય, કોઈ પુરુષ દ્વારા। પુરુષ એટલે મિત્રો એમ નહીં સમજવાનું કે પુરુષે નથી લખ્યું તો કોઈ સ્ત્રીએ લખ્યું હશે, કોઈ વિદુષીએ લખ્યું હશે। સંસ્કૃતમાં પુરુષનો અર્થ સમગ્ર માનવ જાતિ, આત્મા। આત્મા એટલે કે એમાં પુલ્લિંગ સ્ત્રીલિંગ બધું આવી જાય। અપૌરુષેય એટલે પૌરુષ એટલે સમગ્ર માનવ જાતિ, એટલે કોઈ મનુષ્યએ લખેલો નથી, એ તો પરમાત્માએ રચેલો છે। વેદ છે એ પરમાત્માએ રચેલો છે। અપૌરુષેય કોઈ વ્યક્તિ દ્વારા લખાયેલો નથી, એટલા માટે જ એને અપૌરુષેય કહેવાય છે। પરમાત્મા અને આત્મા એટલે શું?
કોઈ આત્માએ લખેલું નથી, પણ વેદ કોણે લખ્યો છે? પરમાત્માએ લખ્યો છે. પરમાત્મા અને આત્મા વચ્ચેનો સંબંધ શું? તો કે પરમાત્મા છે એ એક મોટા તેજનું પુંજ છે. એક મોટા તેજનું પુંજ છે પરમાત્મા, વિશાળ તેજ છે. અને આત્મા એટલે આ વિશાળ તેજમાંથી, મોટા તેજમાંથી છૂટા પડતા નાના નાના કણો એ આત્મા છે. એટલા સૂક્ષ્મ કણો કે જે કણો નરી આંખે પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી પણ દેખાઈ શકે નહીં, એ છૂટા પડતા નાના નાના કણો છે એ છે આત્મા. અને એ આત્મા આ પરમાત્મામાંથી છૂટા પડે છે. એટલે આત્મા છે એ બધાની અંદર સરખી હોય છે. એવું ન હોય કે હાથી છે તો વિશાળ છે, મોટો છે, એનું કદ મોટું છે તો આત્મા મોટી હશે. કીડી છે એનું કદ નાનું છે તો આત્મા નાની હશે. બધાની અંદર આત્મા છે એ સરખી જ હોય છે, કારણ કે એકદમ સૂક્ષ્મ હોય છે. તો આ છે આત્મા અને પરમાત્મા વચ્ચેનો સંબંધ. એટલા માટે જ વેદ છે એ કોઈ આત્માએ લખેલું નથી, એટલે કોઈ પુરુષ દ્વારા લખાયેલું નથી, પણ વેદ છે એ પરમાત્મા દ્વારા લખાયેલું છે. પરમાત્માએ બનાવેલું છે, એમાં પરમાત્માનું જ્ઞાન રહેલું છે. એટલા માટે જ વેદને ધર્મનો મૂળ આધાર કહ્યો છે. એવા વેદ 4 છે. સૌથી પ્રાચીન વેદ એટલે ઋગ્વેદ. ઋગ્વેદ છે એ આદિમ કાવ્ય તરીકે પણ જાણીતો વેદ છે. ઋગ્વેદની અંદર બધા જ દેવી દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે, પ્રાર્થના કરવામાં આવી છે. ઋગ્વેદની અંદર એમાં જે મંત્રો છે એને ઋચા કહેવામાં આવે છે. મિત્રો, આપણે વેદના જે કોઈ પદ્ય હોય એને આપણે મંત્ર કહીએ છીએ. શું કામ? તો કે એ અપૌરુષે છે, કોઈ પુરુષે લખેલા નથી, એ પરમાત્માએ રચેલા છે, પરમાત્માનું જ્ઞાન છે. એટલા માટે જ વેદમાં જે કોઈ વેદના જે પદ્ય છે એને આપણે મંત્ર તરીકે ઓળખીએ છીએ. અને કોઈ વ્યક્તિ દ્વારા લખાયેલું હોય, કોઈ પુરુષ દ્વારા લખાયેલું પદ્ય હોય તો એને આપણે શ્લોક કહીએ છીએ. આપણે પહેલા જ પાઠની અંદર પહેલા જે 3 છે એ વેદના મંત્રો છે, અને પછી જે લૌકિક આપેલા છે એ છે શ્લોક, કારણ કે એ લોકો દ્વારા રચાયેલા છે, કોઈ વ્યક્તિ દ્વારા બનાવેલા છે, એટલા માટે એને શ્લોક કહેવામાં આવે છે. વેદમાં જે ઋગ્વેદની અંદર જે મંત્ર આવે છે એને ઋચા કહેવાય છે. અને ઋગ્વેદમાં આવતા બધા જ મંત્રોની અંદર બધા જ દેવી દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે. ઋગ્વેદ પછી બીજો વેદ છે યજુર્વેદ. યજુર્વેદના મંત્રો છે એ જ્યારે કોઈ કર્મકાંડ હોય, યજ્ઞ આદિ કર્મ હોય તો એની અંદર જે વાપરવામાં આવતા મંત્રો છે એ યજુર્વેદમાંથી લેવામાં આવે છે. યજુર્વેદ પછી ત્રીજો મંત્ર છે સામવેદ. સામવેદ છે એને સંગીતની ગંગોત્રી પણ કહેવામાં આવે છે, કારણ કે મંત્રોને કઈ રીતે ગાન કરવું એ સામવેદની અંદર આપેલું છે. સામવેદ પછી ચોથો વેદ છે અથર્વવેદ. અથર્વવેદ છે એ આયુર્વેદ તરીકે જાણીતો વેદ છે. આયુર્વેદ તરીકે શા માટે? તો કે આયુર્વેદ એટલે રોગને દૂર કરવાના જે મંત્ર છે એ અથર્વવેદની અંદર આપેલા છે, માટે જ અથર્વવેદને આયુર્વેદ તરીકે ઓળખવામાં આવે છે. અથર્વવેદના ઋષિનું નામ છે અથર્વા અને અંગિરા. અથર્વવેદની અંદર રોગને દૂર કરવાના મંત્રોની સાથે સામાજિક વ્યવહાર, પારિવારિક વ્યવહાર, ભય લાગતો હોય તો કઈ રીતે ભયને દૂર કરવો, એ બધા જ મંત્રો અથર્વવેદની અંદર આપેલા છે. તો આપણે આ વેદ વિશે જ્ઞાન લીધું. વેદનો અર્થ જ જ્ઞાન થાય છે. 4 વેદ વિશે સમજ્યા, અને વેદના જે કોઈ પદ્ય છે એને આપણે મંત્ર તરીકે ઓળખીએ છીએ, અને કોઈ પુરુષ દ્વારા લખાયેલા હોય, કોઈ વ્યક્તિ દ્વારા, આત્મા દ્વારા લખાયેલા હોય તો એને આપણે શ્લોક કહીએ છીએ. હવે મિત્રો,
આપણે જે પેલો પાઠ આવે છે એ છે મંગલાચરણ. સંસ્કૃતની અંદર કોઈ પણ ગ્રંથ હોય એ બધા જ ગ્રંથોની અંદર પહેલા હંમેશા મંગલાચરણ આપવામાં આવે છે. મંગલાચરણ એટલે મંગલ આચરણ. કોઈ પણ શુભ કાર્ય કરતી વખતે આપણે જે પ્રાર્થના કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, એને મંગલાચરણ કહેવાય છે. મંગલ આચરણ કરવું એટલે સંસ્કૃતનું આપણે પણ અત્યારે ધોરણ 9 નું પાઠની શરૂઆત કરી રહ્યા છીએ. એટલા માટે જ પહેલો છે જે પદ્ય આપેલું છે એમાં મંગલાચરણ આપેલું છે. સંસ્કૃતના કોઈ પણ ગ્રંથ લઈ લો એ બધા જ ગ્રંથોની અંદર પહેલું મંગલાચરણ જ હોય છે. અને આમ પણ મિત્રો આપણે ઘરે પણ કોઈ કાર્ય કરવું હોય, ગાડી લીધી હોય, મકાન લીધું હોય, લગ્ન પ્રસંગ હોય, કોઈ પણ કાર્ય હોય એ શુભ કાર્યની અંદર પહેલા આપણે પૂજા અર્ચના કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, યજ્ઞ આદિ બધું કરાવીએ છીએ કે એ કાર્યની અંદર કોઈ વિઘ્ન ન આવે અને એ કાર્ય છે એ સારી રીતે પૂરું થાય. એટલા માટે જ સંસ્કૃત ગ્રંથોની અંદર પહેલા મંગલાચરણ આપવામાં આવે છે. તો આપણે પણ ધોરણ 9 માં પાઠની શરૂઆત કરી રહ્યા છીએ. એટલે પહેલો પાઠ પદ્ય છે એ મંગલાચરણનો છે અને એનું નામ છે સમર્ચનમ. એનો અર્થ જ થાય છે કે સાથે પૂજા કરવી. અર્ચનમ એટલે પૂજા અને સમ એટલે સાથે. તો મિત્રો આપણે પહેલા 3 વૈદિક મંત્રો વિશે જોઈએ. હવે આપણને પ્રશ્ન એવો થાય કે મંત્રની બાજુમાં આ વેદના જે નામ આપેલા છે એ તો આપણે સમજ્યા કે પહેલો મંત્ર છે ઋગ્વેદનો છે, પણ એની બાજુમાં બીજું આ એક લખેલું એ શું છે? તો કે ઋગ્વેદની અંદર 10 મંડળ છે. એ 10 મંડળમાંથી આ પહેલું મંડળ છે. પહેલા મંડળમાંથી લીધેલો છે. એટલે આ પહેલો જે ક્રમ છે એને કહેવાય મંડળ. બીજો જે ક્રમ છે એને કહેવાય સૂક્ત અને ત્રીજો જે ક્રમ છે એને કહેવાય મંત્ર. પહેલા મંડળના પહેલા સૂક્તનો પહેલો મંત્ર. હવે અહીંયા મેં આડી કે ઊભી એવી કોઈ લીટી કરેલી નથી, પણ મિત્રો તમારા પુસ્તકની અંદર જોજો એની અંદર આડી ઊભી એવી લીટીઓ આપેલી છે. તો આપણને એમ થાય કે આ લીટીઓ એટલે શું છે? એને આપણે શ્લોક પૂર્તિમાં જ્યારે કંઠસ્થ કરીએ તો એ લીટીઓ પણ યાદ રાખવાની છે? નહીં, એ લીટીઓ યાદ રાખવાની નથી. એ જ્યારે આ વૈદિક મંત્રોનું ગાન કરવાનું હોય, એ ગાન કરતી વખતે જે સ્વર હોય એ ઊંચો, મધ્યમ, નીચો એ રીતે જે સ્વરનો લય છે એના માટે એ આડી અને ઊભી લીટી આપેલી છે. મેં અહીંયા કરેલી નથી, પણ તમારા પુસ્તકની અંદર છે. એટલે જ્યાં એને કહેવાય છે એ લીટીઓને અનુદાત, સ્વરિત અને ઉદાત આ રીતે એને ઓળખવામાં આવે છે. જ્યાં પણ આવી આડી લીટી આપેલી હશે શ્લોકમાં, આવી આડી લીટી છે એ આડી લીટીને કહેવાય અનુદાત. આ લીટી જ્યાં પણ આપેલી હોય ત્યાં સ્વર છે નીચો રાખવાનો છે એવું કહેવા માંગે છે. ત્યાર પછી આડી લીટી છે એ નીચે આપેલી હશે અને ઊભી લીટી છે એ ઉપર આપેલી હશે. પછી આ રીતે ઊભી લીટી પણ ઉપર આપેલી હશે, નીચે આપેલી નહીં હોય. આડી લીટી છે એ નીચે આપેલી હશે. આ ઊભી લીટીને કહેવાય સ્વરિત. આવી લીટી જ્યાં આવે ત્યાં સ્વર છે મધ્યમ રાખવાનો હોય છે. બસ આ બે જ લીટીઓ આપેલી હશે, અનુદાત અને સ્વરિત. આને કહેવાય અનુદાત અને આને કહેવાય સ્વરિત. અને ત્રીજો જે એકદમ આ જે છે એ નીચા સ્વરેથી બોલે છે. સ્વરિત લીટી જ્યાં આવે તે મધ્યમ સ્વરેથી બોલે છે અને જ્યાં ઊંચો સ્વર હોય છે એને કહેવાય ઉદાત. પણ જ્યાં ઉદાત છે ત્યાં કોઈ ચિહ્ન આપેલું હશે નહીં. એટલે જ્યાં અનુદાત નું ચિહ્ન આપેલું હોય ત્યાં સ્વર છે નીચો હોય. જ્યાં સ્વરિત નું ચિહ્ન આપેલું હોય ત્યાં સ્વર મધ્યમ હોય અને જ્યાં અનુદાત અને સ્વરિત ચિહ્ન ન હોય ત્યાં સમજવાનું ઉદાત અને ત્યાં સ્વર છે ઉચ્ચેથી બોલવાનું હોય છે. તો આ રીતે વૈદિક મંત્રોનું ગાન કરવા માટે એ લીટીઓ આપેલી છે. આપણે એ લીટીઓ કંઠસ્થ કરવાની નથી કે પાકું કરવાનું નથી. પહેલો મંત્ર જોઈએ. પહેલા મંત્રની અંદર
અગ્નિ દેવતાની સ્તુતિ કરવામાં આવે છે, અગ્નિ દેવતાની પ્રાર્થના કરવામાં આવે છે અને એ મંત્ર ઋગ્વેદમાંથી લીધેલું છે. અને આમ પણ ઋગ્વેદમાં બધા જ દેવી દેવતાઓની સ્તુતિ છે. પહેલો મંત્ર અગ્નિદેવની સ્તુતિ કરેલી છે એ આપણે શ્લોક ગાન કરીએ. પહેલા હું બોલું પછી તમે પણ બોલજો. અગ્નિમ ઈરે પુરોહિતમ યજ્ઞસ્ય દેવં ઋત્વિજં હોતારમ રત્નધાતમં. તમે પણ બોલવાની પ્રેક્ટિસ કરજો, કારણ કે શ્લોક પૂર્તિમાં પૂછાય છે, તો જો તમે ગાન કરીને યાદ રાખો તો એને સરળતાથી યાદ રાખી શકો. અગ્નિમ ઈરે, આ જે લ છે અળ, ગુજરાતીમાં અળ, પણ સંસ્કૃતની અંદર આવી રીતે અળ ક્યાંય આવતો નથી, વૈદિક મંત્રોની અંદર જ આવે છે. પણ આનો ઉચ્ચારણ જ્યારે આપણે કરશું ત્યારે ઈરે એ રીતે ઉચ્ચારણ થશે, ઈરે. અને ઈરેનો અર્થ થાય સ્તુતિ કરવી. અગ્નિમ ઈરે, અગ્નિ દેવતાની સ્તુતિ કરું છું. ઈરે એટલે સ્તુતિ કરું છું. પુરોહિતમ, હવે જે અગ્નિ, આ બધા જે નામ આપેલા છે એ અગ્નિદેવના વિશેષણો છે, અગ્નિદેવ માટે વાપરવામાં આવેલા છે. કારણ કે પહેલા મંત્રની અંદર અગ્નિદેવની સ્તુતિ કરવામાં આવી છે, તો પુરોહિતમ એનો અર્થ થાય યજ્ઞના પુરોહિત. યજ્ઞસ્ય પુરોહિતમ એટલે યજ્ઞના પુરોહિત. કોણ છે યજ્ઞના પુરોહિત? તો કે અગ્નિદેવ. અગ્નિદેવનું વિશેષણ છે કે યજ્ઞના પુરોહિત. પુરોહિત એટલે ગોર, બ્રાહ્મણ. જે યજ્ઞ આપણે જ્યારે પણ યજ્ઞ કરીએ ત્યારે યજ્ઞ જે કરાવે એ જે બ્રાહ્મણ હોય, ગોર હોય, એને શું કહેવાય? પુરોહિત. પણ અહીંયા પુરોહિત વિશેષણ કોના માટે વપરાયેલું છે? અગ્નિદેવ માટે. આમ પણ યજ્ઞની અંદર અગ્નિદેવ જ ન હોય તો પછી બ્રાહ્મણ પણ કાંઈ આપણે યજ્ઞ કરાવી શકે નહીં. એટલે અહીંયા જે પુરોહિત છે, યજ્ઞના બ્રાહ્મણ ગોર છે, એ અગ્નિદેવને કહ્યા છે. એટલે પુરોહિત શબ્દ અગ્નિદેવ માટે વપરાય છે. દેવમ, દેવમ એટલે દિવ્ય પ્રકાશવાળા દેવ. અગ્નિદેવ છે એ દિવ્ય પ્રકાશવાળા દેવ છે. એટલું દિવ્ય કે જેને સાધારણ મનુષ્ય એના દર્શન કરી શકે નહીં. એના માટે દિવ્ય ચક્ષુ જોઈએ, અને દિવ્ય ચક્ષુ હોય તો જ એ દિવ્ય પ્રકાશવાળા દેવના દર્શન થાય. દેવમ એનો અર્થ થશે દિવ્ય પ્રકાશવાળા દેવ. ઋત્વિજમ એટલે કર્મ કરાવનાર. જે યજ્ઞમાં જે ઋષિઓ યજ્ઞ કરાવતા હોય એ ઋષિઓ, કર્મ કરાવનાર, યજ્ઞ કરાવનાર. ઋત્વિજમ એટલે કર્મ કરાવનાર. એ પણ શબ્દ કોના માટે વપરાય છે? અગ્નિદેવ માટે. હોતારમ એટલે હોમ હવન કરનાર. કોને કહ્યા છે? અગ્નિદેવને. અગ્નિદેવ છે હોમ હવન કરાવનાર છે. મિત્રો, આપણે જ્યારે યજ્ઞ કરીએ છીએ એ યજ્ઞમાં આપણે જે કાંઈ હોમીએ છીએ, જવ, તલ આદિ જે કાંઈ આપણે યજ્ઞની અંદર હોમવાનું હોય, એ હોમતી વખતે આપણે આમ સ્વાહા સ્વાહા એ રીતે બોલીએ છીએ. સ્વાહા શું કામ બોલવામાં આવે છે? તો કે સ્વાહા છે એ અગ્નિદેવની પત્ની છે, પત્નીનું નામ છે. એટલે એની પત્નીનું નામ એટલે સ્વાહા એમ બોલી અને યજ્ઞની અંદર આહુતિ આપવામાં આવે છે. અને એ જે આહુતિ છે એટલે એને કોળિયો પણ કહી શકાય. એ જે આહુતિ છે એ અગ્નિદેવ પછી બધા દેવો પાસે પહોંચાડે છે. એટલે હોમ હવન કરાવનાર પણ કોણ છે? અગ્નિદેવ છે. એટલે એની પત્નીનું નામ સ્વાહા એવું બોલી અને એમાં આહુતિ આપવામાં આવે છે, હોમવામાં આવે છે, ભવિષ્ય હોમવામાં આવે છે. રત્નધાતમમ એટલે રત્નોને ધારણ કરનાર. અગ્નિદેવની ઈરે એટલે સ્તુતિ કરું છું. હવે આપણે ખાલી ભાષાંતર જોઈએ. યજ્ઞના પુરોહિત, યજ્ઞસ્ય પુરોહિતમ એટલે યજ્ઞના પુરોહિત. દેવમ એટલે દિવ્ય પ્રકાશવાળા દેવ. ઋત્વિજમ એટલે કર્મ કરાવનાર.
હોતારમ હોમ હવન કરનાર, રત્નધાતમમ રત્નોને ધારણ કરનાર અગ્નિદેવની હું સ્તુતિ કરું છું. ઈડે એટલે સ્તુતિ કરું છું. હજી એકવાર જોઈ લો મિત્રો. યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશવાળા દેવ, કર્મ કરાવનાર, હોમ હવન કરનાર, રત્નોને ધારણ કરનાર અગ્નિદેવની હું સ્તુતિ કરું છું. તો પહેલા મંત્રની અંદર અગ્નિદેવની સ્તુતિ કરવામાં આવે છે. બીજો જે મંત્ર છે એ યજુર્વેદમાંથી લીધેલો છે. અહીંયા પહેલું જે આપેલું છે એ છે અધ્યાય અને બીજું આપેલું છે એ મંત્ર છે. તો પહેલા અધ્યાયનો 5મો મંત્ર છે. બીજા શ્લોકની અંદર અગ્નિદેવને જ કહે છે. અગ્નિદેવને બધા વ્રતોના સ્વામી કર્યા છે. વ્રત એટલે કયું વ્રત? તો કે સત્યના માર્ગે ચાલવાનું વ્રત. અગ્ને વ્રતપતે વ્રતમ, વ્રતપતે અગ્ને એ બે સંબોધન છે. તમે ધોરણ 8 ની અંદર જે રામનું કોષ્ટક ભણી ગયા છે એમાં છેલ્લે સંબોધન આવે અને ત્યાં આપણે હે એવું બોલીએ છીએ. એટલે અહીંયા આવશે હે વ્રતપતે એટલે વ્રતોના અધિપતિ, વ્રતોના સ્વામી. જે બધા વ્રતોના સ્વામી છે કોણ છે? તો કે અગ્નિદેવ. વ્રતોના સ્વામી અથવા તો વ્રતોના અધિપતિ. અગ્નિ એટલે હે અગ્નિદેવ, હે વ્રતોના સ્વામી અગ્નિદેવ, વ્રતમ હું તમારા વ્રતનું ચરિષ્યામી પાલન કરીશ. મિત્રો આપણે કાળ શીખી ગયા છીએ તો તમને અહીંયા ખબર હોવી જ જોઈએ કે ચરિષ્યામી એ કયા કાળનું છે. અહીંયા વચ્ચે સ્ય આપેલો છે તો સ્ય એટલે કયો કાળ થાય? સામાન્ય ભવિષ્ય કાળ. સામાન્ય ભવિષ્ય કાળ. મી એટલે ઉત્તમ પુરુષ એકવચન. ઉત્તમ પુરુષ એકવચન કોના માટે વપરાય? તો કે બોલનાર વ્યક્તિ માટે, આપણા પોતાના માટે. એટલે વ્રતનું પાલન કરીશ. અગ્નિદેવને એમ કહે છે કે હું તમારા વ્રતનું પાલન કરીશ. તત સકેયમ, અહીંયા સંધિ છૂટી પડે. તત પ્લસ સકેયમ. અહીંયા પણ વિદ્યત કાળનો પ્રત્યય છે પણ મિત્રો તમારે વિદ્યત કાળ છે એ ધોરણ 10 ની અંદર આવે છે, 9 માં આવતો નથી. તત તો સકેયમ એટલે કરી શકું. શું કરી શકું? તો કે આ વ્રતનું પાલન કરી શકું, એ કરી શકું. તત મે રાધ્યતામ, તત મે તેની મને, મે એટલે મને, તેની મને રાધ્યતામ સિદ્ધિ કરાવો. સિદ્ધિ કરાવો અથવા તો યોગ્ય બનાવો. હું તમારા વ્રતનું પાલન કરી શકું એવું હું સમર્થ બની શકું એવું મને યોગ્ય બનાવો. વ્રતનું પાલન કરવા માટે મને યોગ્ય બનાવો એમ કહે છે પહેલી લીટીમાં. ઇદમ અહમ અનૃતાત, અહીંયા સંધિ છૂટી પડે. ઇદમ પ્લસ અહમ પ્લસ અનૃતાત. અનૃતાત એટલે અસત્ય. ઇદમ આ, અહમ હું, અનૃતાત અસત્યમાંથી, સત્યમ ઉપેમી સત્યના માર્ગે જાઓ. સત્ય તરફ ગતિ કરું. ઉપેમી એટલે ગતિ કરું, જાઓ. આ હું અસત્યમાંથી સત્ય તરફ ગતિ કરું છું. અગ્નિ દેવતાને એમ કહે છે કે હે અગ્નિ, હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તમારા વ્રતનું પાલન કરીશ. તે તો એ કરી શકું તે માટે યોગ્ય બનાવો, તે માટે મને સિદ્ધિ કરાવો. સિદ્ધિ કરાવો એટલે યોગ્ય બનાવો. આ હું અસત્યમાંથી સત્ય તરફ ગતિ કરું છું. અસત્ય એટલે અહીંયા કેવા અસત્યની વાત કરી છે? તો કે જે પદાર્થો, વસ્તુ, જે કોઈ જીવ છે, જીવની અંદર પશુ, પક્ષી, પ્રાણી, મનુષ્ય આ બધું જ આવી જાય, એ બધું તો નાશવંત છે. સત્ય શું છે? તો કે સત્ય, ધર્મ સત્ય છે, ઈશ્વર સત્ય છે, પરમાત્મા સત્ય છે અને એના માર્ગે હું ગતિ કરું, એના માર્ગે હું ચાલું, એના માટે મને યોગ્ય બનાવો. એ વ્રતનું હું પાલન કરું, સત્યના વ્રતનું પાલન કરું, એના માટે તમે મને યોગ્ય બનાવો. આપણે શ્લોકનું ગાન કરીએ તો આ રીતે થશે. અગ્ને વ્રતપતે વ્રતમ ચરિષ્યામિ તત સકેયમ તત મે રાધ્યતામ
ઈદમ અહમ અનૃતાત સત્યમ યુપેમિ। હે વ્રતુના સ્વામી અગ્નિદેવ, હું તમારા વ્રતનું પાલન કરીશ, તે માટે સમર્થ બનાવો, તે કરી શકું તે માટે મને યોગ્ય બનાવો। રાજ્યતામ એટલે યોગ્ય બનાવો, સિદ્ધિ કરાવો। આ હું અસત્યમાંથી સત્ય તરફ ગતિ કરું છું। ત્યાર પછીનો જે મંત્ર છે એ યજુર્વેદના 16મા અધ્યાયનો 41મો મંત્ર છે અને એની અંદર શિવ ભગવાનને સ્તુતિ કરે છે, શિવ ભગવાનને નમસ્કાર કરે છે। આ બધા જે શબ્દો છે સંભવાય અને મયભવાય એ શંકર ભગવાનના સમાનાર્થી છે। અહીંયા શંકર ભગવાનને નમસ્કાર કરે છે કે જે શંકર ભગવાન કલ્યાણકારી છે, સુખકારી છે, કલ્યાણને જન્માવનાર છે, સુખને જન્માવનાર છે, એવા શંકર ભગવાનને નમસ્કાર હો। નમઃ શબ્દ આપેલો છે અને જેને પણ નમસ્કાર કરવાના હોય એ ચતુર્થી વિભક્તિમાં લખાય છે, એટલે બધા જે શબ્દો છે એ ચતુર્થી વિભક્તિમાં આપેલા છે। સંભવાય, મયો ભવાય, સંભ એટલે કલ્યાણ, ભવાય, ભવાય એટલે ઉત્પન્ન કરનાર, જન્માવનાર, અહીંયા પણ ભવાય આપ્યું છે, ભવાય એટલે ઉત્પન્ન કરનાર, ભૂ ધાતુ પરથી છે, જન્માવનાર, કલ્યાણને ઉત્પન્ન કરનાર અથવા કલ્યાણ જન્માવનાર, મયો ભવાય સુખ જન્માવનારને નમસ્કાર હો। નમઃ એટલે નમસ્કાર હો। કલ્યાણને જન્માવનાર, સુખને જન્માવનાર ને નમસ્કાર હો। અહીંયા શંકરાય, શંકર એટલે પણ કલ્યાણ થાય, પણ અહીંયા કરાય છે એટલે કરનાર, કલ્યાણકારી અથવા કલ્યાણ કરનાર, કલ્યાણકારી અને સુખકારીને અહીંયા પણ કરાય છે, કરાય એટલે કરનાર, સુખકારીને નમઃ નમસ્કાર હો। કલ્યાણ જન્માવનાર, સુખ જન્માવનાર દાતાને નમસ્કાર હો। કલ્યાણકારી અને સુખકારીને નમસ્કાર હો। એ જે શિવ, શિવાય એટલે શિવ અને અતિશય કલ્યાણકારી, શિવ તરાય અતિશયોક્તિ આપી છે, શિવ તરાય એટલે અતિશય કલ્યાણકારી, તેને નમઃ એટલે નમસ્કાર હો। આમ આ શ્લોક પણ તમારે શ્લોક કૃતિમાં પૂછાઈ શકે, શ્લોક 1 અને શ્લોક 3। કલ્યાણને જન્માવનાર, સુખને જન્માવનાર દાતાને નમસ્કાર હો। કલ્યાણકારી શંકરાય, કલ્યાણકારી અને સુખકારીને નમસ્કાર હો। એ જે શિવ અને અતિશય કલ્યાણકારી છે તેને નમસ્કાર હો। આનું આપણે ગાન કરીએ। નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ। તો મિત્રો આપણે આ 3 શ્લોકની સમજૂતી મેળવી, 3 મંત્રની, એની અંદર મંત્ર 1 અને મંત્ર 3 એ તમારે શ્લોક કૃતિમાં પણ પૂછાઈ શકે। તો મિત્રો આનું ભાષાંતર જે છે એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે અને એના આધારિત સ્વાધ્યાયમાં જે કોઈ પ્રશ્ન છે એ તમારે તમારી રીતે સોલ્વ કરવાના છે, કારણ કે સ્વાધ્યાય, સ્વ એટલે પોતે અને પોતે જે અધ્યયન કરે ને એને જ સ્વાધ્યાય કહેવાય, એટલે સ્વાધ્યાય સોલ્વ તમારે તમારી રીતે જ કરવાનું હોય છે। તો આનું ભાષાંતર તમે નોટમાં લખી અને તૈયાર કરી લેજો। હવે પછીના 3 લૌકિક શ્લોક છે એ હવે પછીના પીરિયડની અંદર આપણે જોશું। અસ્તુ।